જી બિલકુલ, જે પ્રમાણે આરોપીઓ છે ગમે તેટલા પોલીસની પકડથી દૂર ભાગતા હોય પરંતુ પોલીસના લાંબા હાથ એને પકડી લેતા હોય છે. આ તમામ આરોપીઓ તમે જોઈ શકો છો, 9 જેટલા આરોપીઓ છે એ 9 આરોપીઓની ધરપકડ વરાછા પોલીસે કરી છે. જો કે આરોપીઓએ જે પોલીસના હાથે ન આવે એના માટે શરીરે કાળું મેલું લગાવી લીધું હતું. આરોપી છે એમની સાથે વાતચીત કરી. કેમ આ પ્રમાણે તે જે મેલું લગાવીને વિડીયો ઉતાર્યો? મારે એક મનોરંજન આટું એક મેં વિડીયો બનાવ્યો હતો. હું મારા હોળી ધૂળેટી હતી ને એના માટે હું મનોરંજન કરું છું. મારે એક ફોલોવર્સ વધારે છે એટલા માટે. બાકી મારે આવો કાંઈ ઈરાદો નહોતો. હું ભાઈગીરી કે લુખાગીરી કે એવું કંઈ કરવાનો કે પોલીસને પડકાર આપવાનો. મારું એક ખાલી મનોરંજન છે બસ. એમાં ગાળ આપો છો? આ પણ મારો કન્ટેન્ટ ગાળનો છે. મારો ગાળ બોલું ને તો જ મારો વિડીયો વાયરલ થાય, બાકી નહીં થાય એમ છે. થોડી હોય ગાળ બોલો તો વિડીયો વાયરલ? આ પણ મારા બધા નોટ મેં કરેલું છે. હું મારા ગાળ બોલું ને એ જ વિડીયો હાલે છે. વિડીયો બનાવતી વખતે કે ભાઈ પોલીસે આપણને એકવાર ઓળખી લીધા, હવે શું કરશું, અને ફરીથી પોલીસને ચેલેન્જ આપો છો? નહીં, પોલીસને ચેલેન્જ ને આ વિડીયો હતો એક જાતનો. આ કે હોળી હતી ને આજે હોળી ધૂળેટી, એટલા હાટું આ હોળી ધૂળેટીનો કલર વાળો એક વિડીયો હતો કે આ બધા હાટું અમે કલર કરીને દાંત કઢાવવાનું હું બધાને. બાકી અમારે કઈ એવો ઈરાદો નતો. તમે તો આ ગેરમાર્ગે દોરી રહ્યા છો લોકોને કે ભાઈ આ રીતે કરીને પોલીસને ચકમો આપો. હું કબૂલું છું પણ મને નથી ખબર કે આવું થાય એમ. હા, તમે તમામ માફી માંગો છો? જોઈ શકાય છે તમામ લોકો છે અત્યારે હાથ જોડીને અત્યારે માફી માંગતા નજરે આવી રહ્યા છે. આ રીતે જે જોઈ શકાય છે કાન પકડીને પણ અત્યારે માફી માંગી રહ્યા છે. આ પ્રકારે બીજી વખત ભૂલ નહીં કરે? નહીં, આવી આ ભૂલમાં ભૂલ થઈ છે. હવે બીજી વાર ભૂલ નહીં થાય. શું સાબિત કરવા માંગતા હતા તમે? હું કાંઈ નહીં, મારે ઇન્સ્ટામાં મારું કામ છે. હું મારે ઇન્સ્ટામાંથી પૈસા આવે, હું ઇન્સ્ટામાંથી કમાવને ખાવ પીવું. શું કહેવા માંગો છો તમે? અમે બ્લોગ બનાવીએ છીએ. ભાઈ બ્લોગ બનાવે છે, બ્લોગ ઇન્સ્ટાગ્રામ. આ રીતે પોલીસને ચેલેન્જ આપવા માટે બ્લોગ બનાવતા હતા? ના ચેલેન્જ નહીં આપતા અમે. ભૂલ થઈ તમારી? ભૂલ થઈ ગઈ. હા, કાન પકડી. કેમ આ રીતે તમે વિડીયો બનાવતા, તમે આટલા બધા કેમ શેખી મારવા પોલીસને ચેલેન્જ આપો? ના, ખાલી આમને આમ ભૂલમાં વિડીયો બની ગયો છે. આ વિડીયો બનાવે ત્યારે ખ્યાલ નહોતો કે આ રીતે ગુનો થાય છે? ના, એવો ખ્યાલ નતો, એટલે તો નકર તો ન બનાવો જ ને આવો વિડીયો. ગાળાગાળી કરતા હતા? આ સાહેબ બનાવે છે. તમે પણ વિડીયોમાં દેખાવ છો, ગાળાગાળી થઈ રહી છે. આટલી ગાળાગાળી કેમ? એટલે ગાળાગાળી અમે પોલીસ વાળા માટે ગાળાગાળી કઈ કરી જ નથી. એ અમારા મનોરંજન માટે વિડીયો બનાવ્યો. બિલકુલ જોઈ શકાય છે અત્યારે જે પ્રમાણે તમામ આરોપીઓ છે વરાછા પોલીસે તાત્કાલિક ધોરણે અત્યારે ધરપકડ કરી લીધી છે. જોકે વિડીયો જે પ્રમાણે વાયરલ થયો હતો ત્યારે જે વરાછા પોલીસ મથકના પીઆઈ છે ગોજિયાજી, તેમણે તાત્કાલિક ધોરણે એક્શનમાં આવ્યા હતા અને ત્યારબાદ આરટીઓમાંથી આ નંબર છે એ મેળવી લેવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આ કાર ક્યાંની છે એ પહેલા પીઆઈ ગોજિયા સરે આ રીતે સમગ્ર ઓપરેશન છે એ પાર પાડ્યું હતું. એક બાદ એક તમામ જેટલા 9 જેટલા આરોપી પકડાયા છે. જોકે પોલીસને ચેલેન્જ આપવા ગયા હતા અને આજ પોલીસને જે રીતે ચેલેન્જ આપતા નજરે આવતા ત્યારે હવે કાન પકડીને માફી માંગતા નજરે આવી રહ્યા છે. ત્યારે આ પ્રમાણેનો વિડીયો નહીં બનાવવો જોઈએ. જે પ્રમાણે લોકોને ગેરમાર્ગે દોરવાનું જે કામ આ યુવાનોએ કર્યું છે તેમને ભૂલ સમજાય છે. તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવા અત્યારે હાલ કાર્યવાહી કરાઈ છે. જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ.